વાત નથી, સૂર્યનો કોઈ વિકલ્પ નથી, કહેવું હોય તો ઉમેરી શકાય ગાંધીનો કોઈ વિકલ્પ નથી. આજે સવારથી સત્ય અને સત્યાગ્રહની આપણે વાત કરીએ છીએ. પ્રસિદ્ધ મનોજ ખંડેરિયાની આ ગઝલનો શેર છે. એની સાથે જ આજની વાત ભણું. શરીફાબેન વીજળીવાળા, આ જેટલા લેખિકાઓ અને બધા લેખક બધા બેઠા છે, એમ અભિનેતાઓ માટે કેવી ફિલિંગ આવે એવી અમને ફિલિંગ આવે કે આમની સાથે આ અમને જોવા મળે છે. એને આટલા વાંચ્યા હોય ને એને આજે જોવા મળે એવી અહોભાવ જેવું અમને લાગે એમ. એટલે અમારા માટે બહુ મોટી વાત. અને શરીફાબેનની વાત કરવી હોય તો માની વાત, એમનું ચરિત્ર લગભગ માધ્યમિક શાળાઓમાં પૂરક વાંચનમાં પાઠ આવે અને ત્યાંથી બા વિશે એમનું વાંચ્યા પછી આમ જ્યારે ભણાવેલું ત્યારે અમને તો આમ એવી અનુભૂતિ થઈ કે કેવા બા હશે એમના. એટલે બેને તો એના વિશે વિગતે બધી વાત કરી છે સંબંધોનો આકાશમાં. પણ બેનના પુસ્તકો સમપ્રત્યય હોય, ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર હોય, હમણાં જ કાગઝીએ પહેરન એમનું વક્તવ્ય ઇસ્મત ચુગતાઈની આત્મકથા વિશે સાંભળ્યું અને હજી એના જ કેફમાં છીએ કે પુસ્તક હાથ લાગે ને તો એ વાંચવું જ છે. એટલે એટલું બધું. અને વિદ્યાર્થીઓ માટે પણ યુટ્યુબમાં કેટલા બધા વિડીયોઝને બનાવે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, કેટલું વાંચવા જેવું અને હજી શું શું વાંચવા જેવું છે એ એમને સાંભળીને આપણને લાગે. ગુજરાતના જે આંગળીના વેઢે ગણી શકાય એવા સજ્જ અને વ્યવસ્થિત કેળવેલા વિવેચકોમાં એમનું નામ. વિવેચનનું આમ જોવા જઈએ તો સ્તર બેનને જોઈને લાગે. એટલા જ અનુવાદક આધા ગાંવ જે કોઈ કે વાંચી હોય, કેટલી દળદાર એનો અનુવાદ બેને કરેલો છે. બસ્તી, માધવી, વિભાજન વિશે બેને વાર્તાઓને વાત કરી. અને બેનને સાંભળવું એટલે એક એવા પ્રવાહમાં જઈએ અને આપણને બેન એ રીતે કે આ વાંચવા જેવું, એટલે આપણે આપોઆપ એમ થાય કે પુસ્તક હવે લેવું જ પડશે એમ. એટલે આજે બેન વાત કરવાના છે બારડોલી સત્યાગ્રહ વિશે. સરદારનું જેની સાથે નામ જોડાયેલું છે અને સરદાર ત્યાંથી સરદાર થયા અને એ સત્યાગ્રહની વાત બેન કરવાના છે. તો બેનને વિનંતી, બેન આવો અને બારડોલી સત્યાગ્રહની વાત કરો. આદરણીય વડીલો અને જેના માટે હું બોલવાની છું તે વિદ્યાર્થી મિત્રો, બારડોલી સત્યાગ્રહની વાત કરતા પહેલા રમજાનભાઈએ એક વધારાનું લેસન આપેલું છે કે જે સત્યાગ્રહની વાત થાય એની સાથે સંકળાયેલ સાહિત્ય કૃતિને જરાક યાદ કરજો. તો હમણાં દીપકભાઈએ જે વાત કરી એની સાથે સંકળાયેલ સાહિત્ય કૃતિની વાત કર્યા પછી જ હું બારડોલી સત્યાગ્રહની વાત શરૂ કરીશ. ગળીના સત્યાગ્રહ પછી જેમ જેમ અંગ્રેજો જતા ગયા, અંગ્રેજોની કોઠીઓ રહી ગઈ, અંગ્રેજ પ્રજા પ્રત્યે આપણી પ્રજામાં કેટલી હદે આંધળી ભક્તિ હતી એનો જ્યાંથી આરંભ થાય એ ફણીશ્વરનાથ રેણુની અદ્ભુત નવલકથા મહિલા આંચલ. કે ગળીનો એક આવો અંગ્રેજ આવેલો અમારે ત્યાં અને એની પત્નીનું નામ મેરી હતું અને એટલે અમારા ગામનું નામ પડ્યું મેરીગંજ. તો કે પણ તમારા ગામનું કંઈક તો નામ હોય ને પહેલા તો કે ના, એ જેણે એકવાર ભૂલમાં નામ લીધેલું એને અંગ્રેજે પટ્ટે મારેલો, એના પછી બધા ભૂલી ગયા કે આપણા ગામનું નામ શું હતું. એટલે મેરીગંજ એ જ આપણા ગામનું નામ. તો ક્યારેક મહિલા આંચલ વાંચજો. એ સીધી આ રીતે સંકળાય છે સત્યાગ્રહ સાથે નહીં પણ ગળીના ઇતિહાસ સાથે. અને વારે વારે એક નામ આવ્યું, મદન મોહન માલવિયા. એટલે મને એક પ્રસંગ કહેવાનું મન થયું, કારણ કે જે સુમંત મહેતા બારડોલી સત્યાગ્રહમાં સદેહે હાજર છે એ આ પ્રસંગમાં સંકળાયેલા છે. એટલે વિદ્યાર્થીઓને વિનંતી કે માત્ર નવલકથાઓ, વાર્તાઓ, કવિતાઓ, નાટકો નહીં વાંચવાના, થોડીક સરસ આત્મકથા પણ વાંચો. સુમંત મહેતાની આત્મકથામાં એક પ્રસંગ છે. સયાજીરાવ ગાયકવાડ, હું ને તમે બધા જાણીએ છીએ કે જેણે શિક્ષણ માટે બહુ જ મોટું કામ કર્યું ગુજરાતની અંદર.
મદન મોહન માલવિયા બનારસ યુનિવર્સિટીની સ્થાપના માટે આખા ભારતમાં પૈસા ભેગા કરવા માટે ફરી રહ્યા હતા. એમને 5 લાખ રૂપિયા જોતા હતા એ જમાનામાં. આ વાત સુમંત મહેતા કરે છે 1912માં. માલવિયાજી ગાયકવાડ પાસે આવે છે, સયાજીરાવ ગાયકવાડ પાસે, અને ગાયકવાડ કહે છે કે મને ખરાબ લાગે છે કે તમે આવી રીતે ગામે ગામ ફરી રહ્યા છો. હું એકલો તમને 5 લાખ રૂપિયા આપું, તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, પણ એક શરત, તમારી યુનિવર્સિટીમાં હિન્દુ સાથે દલિત, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધાને પણ પ્રવેશ આપવો પડશે. 5 લાખ અત્યારે જ મળી જશે. પંડિત મદન મોહન માલવિયાજી કહે છે કે મને આખો દેશ ફરવાનું મંજૂર છે, પણ હું હિન્દુ સિવાય કોઈને પ્રવેશ નહીં આપું. અને સયાજીરાવ ગાયકવાડ, જેણે ગામડે ગામડે નિશાળો સ્થાપી, એણે કહ્યું કે તો હું તમને એક કાણી પાઈ પણ નહીં આપું. તો ગાયકવાડ પાસેથી માલવિયાજી ખાલી હાથે જાય, આ સુમંત મહેતાએ એમની આત્મકથામાં લખ્યું છે. તો આ બે ઉલ્લેખ એટલા માટે કે આ બે ક્યાંક બે વ્યક્તિ સાથે સંકળાય છે એટલા માટે. અને હવે બારડોલી સત્યાગ્રહ. સવારે થોડીક મિનળબેને પણ વાત કરી કે મોટે ભાગે પડદા પાછળ પશ્ચાદભૂમાં રહી અને આખી વાત કરવાની. આ સત્યાગ્રહ એવો છે જેમાં ખરેખર ગાંધી પશ્ચાદભૂમિમાં રહ્યા છે, સામે નથી આવ્યા. અને આ સત્યાગ્રહને આજના દિવસોમાં જ્યારે ગાંધીને વધારે ને વધારે ઝાંખા પાડવાના બહુ જ પ્રયત્નો થાય છે ત્યારે, અને ખાસ કરીને અમે તો યુનિવર્સિટીમાં છેલ્લા 5-7 વર્ષમાં આવા વ્યાખ્યાન બહુ સાંભળ્યા. આર્મીના ગણવેશમાં જ આ વ્યાખ્યાન આપવાવાળા હંમેશા આવે, જેથી કરીને વિદ્યાર્થી બહુ જ પ્રભાવિત થાય. અને પછી મારા જેવા કોઈ પૂછે, મેં પૂછેલું કે સાહેબ તમે એવું કહો છો કે ગાંધી કશે જ નથી ભારતની આઝાદીમાં, તો બારડોલી, ખેડા વગેરેનું આપણે શું કરીશું? દાંડી? નહીં, वो तो सिर्फ ખેડૂત के प्रॉब्लम है, वो कोई सत्याग्रह वत्याग्रह ने गांधी का कोई रोल है ही नहीं. તો આ તમારો સમય છે, તમે આ સમયમાં જીવી રહ્યા છો જ્યાં તમારા માથા પર સતત હેમરિંગ થાય છે કે ગાંધી જેવું કશું હતું જ નહીં. એ સમયમાં આપણે ગાંધીજીની પશ્ચાદભૂમિમાં છે એવા સત્યાગ્રહની વાત કરીશું. મને માફ કરજો, એક એવી દવા ચાલે છે જેમાં હું પાણી વગર બિલકુલ વાત નથી કરી શકતી. ખેડૂતોનો સત્યાગ્રહ આપણે છેલ્લા 3-4 વર્ષથી દિલ્હીની સરહદે પણ જોઈ રહ્યા છીએ, અને એમના માટે ખીલા ઠોકેલા પણ જોઈ શકીએ છીએ. એમને દિલ્હીની અંદર પ્રવેશ નહીં એ પણ જોઈએ છીએ. એ સમયગાળામાં તમે ખેડૂતોના પ્રશ્નોથી બિલકુલ પરિચિત હોવા જોઈએ. બારડોલી અને આસપાસના વિસ્તારમાં 1925ની અંદર બહુ જ મોટી રેલ આવેલી અને લગભગ ખેડૂતો પાયમાલ થઈ ગયેલા. એ સંજોગોમાં જ્યારે કોઈ પાસે કશું જે મૂળ મહેસૂલ છે તે આપવાના પણ પૈસા નહોતા, એ સંજોગોમાં અંગ્રેજોએ અચાનક જ 22% અને 23 ગામને એવી રીતે ઉપર ચડાવ્યા કે એમનો મહેસૂલ વધારો સીધો 30% થતો હતો. આ 30% કોઈ રીતે ભરી શકે એમ નહોતા. નરહરી પરીખ, રવિશંકર મહારાજ અને મોહનભાઈ આ ત્રણેય ઘણા સમયથી લગભગ ડિસેમ્બર-નવેમ્બરથી દોડી રહ્યા હતા આસપાસના ગામડાઓમાં. અને પછી એમને લાગે છે કે કોઈક રીતે આમાં આપણે સરદાર પટેલને વચ્ચે લાવવા પડશે, કારણ કે ખેડા સત્યાગ્રહ જે 1918માં થયો, ચંપારણ પછી તરતનો, એની આગેવાની પણ વલ્લભભાઈ પટેલે લીધેલી. એટલે એ લોકો એને મળવા જાય છે. પણ એના પહેલા એક મહત્વની વસ્તુ કે અંગ્રેજો આવા જ હતા, આંખ મીચીને મહેસૂલ વધારે એવા તો નહીં. ફ્રેઝર ટાયલર નામના એક અંગ્રેજ અધિકારીએ 1841માં કહ્યું હતું કે મહેસૂલ અકારણી એ ખેડૂતના કલ્યાણનો વિષય હોવાથી એ અકારણી કરતા આપણે એ વિચારવું જોઈએ કે સરકારે ખેડૂતની પાસે કેટલું રહેવા દેવું જોઈએ, નહીં કે ખેડૂતે સરકારને કેટલું આપવું જોઈએ. હંમેશા પહેલા વિચાર ખેડૂતનો કરવો જોઈએ. 1864માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રીયરે કહ્યું હતું કે સરકારે સાફ ઠરાવ્યું છે કે સરકારની તિજોરીની શી સ્થિતિ છે એનો વિચાર ગૌણ છે, ખરો વિચાર લોકોના કલ્યાણનો છે. તમે એવું ના કહી શકો કે અમારી તિજોરી ખલાસ થઈ ગઈ છે એટલે અમને વધારે મહેસૂલ આપો. નહીં, પહેલા લોકોનું કલ્યાણ.
મહેસૂલ વધાર્યા ઘટાડ્યાથી ખેડૂતની શી સ્થિતિ થશે એનો સૌથી પહેલા વિચાર થવો જોઈએ. આ 1841 અને 1864 વિચારનારા અંગ્રેજો હતા, પણ જ્યારે 1925 આવે છે ત્યારે આ જ અંગ્રેજ અમલદારોનો એવો વટલી ગયા છે કે એ કહે છે કે શું કરીએ, અમારી તિજોરી પૂરી થઈ ગઈ છે, મહેસૂલ વધાર્યા વગર અમારો છૂટકો નથી. તો સમય આટલો પલટાઈ ગયો છે. 1928 થયેલો બારડોલી સત્યાગ્રહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્વપૂર્ણ ઘટના છે. હું જેને વાંચવાનો શોખ છે એને પહેલા જ કહી દઉં કે એકદમ રસાળ શૈલીમાં બહુ જ મજા આવે એ રીતે બારડોલીનો સત્યાગ્રહ મહાદેવભાઈ દેસાઈએ લખેલો છે. અને ડાયરી નંબર 4, ડાયરી નંબર 12 એની અંદર પણ સીધું જ આ સત્યાગ્રહ વિશે તમને જોવા મળે. એટલે ધારો કે એ વાંચવાની તૈયારી હોય તો હું બેઉમાંથી લાવીશું. દેશના ખેડૂતો પર જમીનદારો અને અંગ્રેજો બેઉ દ્વારા થતા અન્યાયો અને જુલમો સામે ગાંધીજી બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં સફળ આંદોલન કરી ચૂક્યા હતા. આ બંને ચળવળના અંતે ખેડૂતોએ વિજય મેળવ્યો એવું આપણે કહી શકીએ. બેઉ આંદોલનમાં આખા દેશમાં એક નવી ચેતનાનો સંચાર થયો. 1920 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ અસહકારની ચળવળ શરૂ કરી. આમાં લગભગ આખો દેશ જોડાયો હતો. પ્રજાએ પરદેશી કાપડ, ચીજ વસ્તુ, સરકારી ખિતાબો જે બધાને સરને બધા આપ્યા હોય તે, સરકારી શિક્ષણ, આ તમામનો બહિષ્કાર કર્યો 1920. આ લડતના સૈનિકો સત્યાગ્રહી કહેવાયા. આ સત્યાગ્રહીઓ બ્રિટિશ કાયદાઓ સામે શાંતિપૂર્વક પ્રદર્શન કે વિરોધ કરતા, દેશનું સ્વાતંત્ર્ય માંગતા. સરકાર લોકોને મારતી, જાતભાતના જુલમ કરતી, જેલમાં નાખતી, પણ આ ચળવળ દરમિયાન અચાનક જ આ અહિંસક આંદોલન 1922 ચોરી ચોરામાં ક્રોધે ભરાયેલા ટોળાએ અમુક પોલીસને મારી નાખ્યા. આંદોલનમાં હિંસાની શક્યતા જોતા ગાંધીજીએ આખા દેશમાંથી અસહકારની ચળવળ પાછી ખેંચી. ગાંધીજીને 6 વર્ષની જેલ થઈ. જોકે 1924 ગાંધીને છોડી દેવાયા. આ પૂર્વ ભૂમિકા છે અને બારડોલી સરદાર પટેલની મદદ માંગી રહ્યો છે, જ્યારે ગાંધીજી એક ઘા ખાઈ ચૂક્યા છે 1922 અંદર. મૂળે 1925 બારડોલીમાં સખત પૂર આવેલું. પરિણામે ખેતી ધોવાઈ ગયેલી, ખેડૂતો ભૂખે મરતા હતા. એમાં 1926 બિન અનુભવી અમલદારોએ જમીન મહેસૂલની ખોટી અકારણી કરી 23 ગામને ઉપલા વર્ગમાં મૂકી મહેસૂલનો સીધો 22% વધારો ઝીકી દીધો. આવા અન્યાયી વધારા સામે નરહરી પરીખના અધ્યક્ષ પદે નિમાયેલી સમિતિએ અહેવાલ રજૂ કર્યો. એમાં આ વધારો અન્યાયી છે એવું કહ્યું. સરકારે નાગરિક સંગઠનો દ્વારા મૂકવામાં આવેલી કર રાહતની અરજીઓને એક અવાજે નામંજૂર કરી દીધી. ખેડૂતો પાસે ખાવા ધાન નહોતું, ત્યાં વધારાનું મહેસૂલ ભરે તો ક્યાંથી ભરે? ગુજરાતના સામાજિક કાર્યકરો નરહરી પરીખ, રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યા એ બધે ગામડે ગામડે ફરી ગામડાના સરપંચો, પટેલો અને ખેડૂતો સાથે ચર્ચા કરી. વલ્લભભાઈ પટેલની મદદ લેવાનું નક્કી કર્યું, કારણ કે ખેડા સત્યાગ્રહમાં એમણે સફળ નેતૃત્વનો દાખલો બેસાડ્યો હતો. પટેલે શરતો મૂકી, ગામડાની એકમતી અને ભાગીદારી હશે તો જ હું નેતૃત્વ કરીશ. બિન જોખમી કામમાં હું હાથ નાખનારો નથી. જેને જોખમ ખેડવા હોય એની પડખે હું ઊભો રહીશ. એમણે લોકોને ચેતવ્યા પણ ખરા કે જમીનો, ઢોર ઢાંખર, માલ મિલકત જપ્ત થઈ શકે છે, જેલમાં પણ જવું પડે, ખતમ પણ થઈ જવાય. પણ ગામડાના લોકોએ એક અવાજે કહ્યું કે તેઓ કોઈ પણ સંજોગોનો સામનો કરવા તૈયાર છે. પછીથી પટેલ ગાંધીજીને આ મુદ્દો હાથમાં લેવા માટે જણાવે છે. ગાંધીજી માત્ર આશીર્વાદ આપે છે. ગાંધી કે કોંગ્રેસ કોઈ આ ચળવળમાં સીધો ભાગ ભજવશે નહીં
એવી સ્પષ્ટતા કરે છે. અને ગાંધી ખરેખર બારડોલી નથી ગયા. જ્યારે સરદાર પટેલની ધરપકડ થશે એવો અંદેશો આવ્યો ત્યારે છે ઓગસ્ટની અંદર, આ લડત શરૂ થઈ ડિસેમ્બરથી, પછીના ઓગસ્ટમાં ગાંધી જાય છે કે ધારો કે પટેલ પકડાય તો ગાંધી ત્યાં હાજર હોય. પછીથી વલ્લભભાઈ પટેલે મુંબઈના ગવર્નરને પ્રાકૃતિક આપદાને કારણે કરવેરામાં રાહત માંગતો એક પત્ર લખ્યો. મહેસૂલમાં વધારાનું ગેરવાજબીપણું દર્શાયું. ગવર્નરે એ પત્રની અવગણના કરી અને કર જમા કરવાની તારીખની ઘોષણા કરી. વલ્લભભાઈ પછીથી સત્યાગ્રહની આગેવાની લેવા તૈયાર થયા. બારડોલી જઈ એમણે મુખ્ય કાર્યકરોની છાવણી ઊભી કરી. દરેકના એક વિભાગપતિ નિમ્યા. આ વિભાગપતિઓની એક યાદી હું તમને પછી આપું. વલ્લભભાઈના હિંમત ભર્યા જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં શુરાતન પ્રગટી. જમીનો અને મિલકતો જપ્ત થઈ છતાં ખેડૂતોનું ખમીર જળવાઈ રહ્યું. તૂટી ગયા પણ નમ્યા નહીં. આખા દેશે 12મી જૂને બારડોલી દિવસ ઉજવ્યો અને દેશે પણ આ સત્યાગ્રહને નૈતિક ટેકો આપ્યો. પછીથી પટેલે બારડોલી તાલુકાના તમામ ખેડૂતોને કર ન ભરવાની સલાહ આપી. એમણે બારડોલીને નાના નાના વિભાગોમાં વહેંચ્યો. દરેક વિભાગને પોતિકા સ્વયંસેવકો ફાળવ્યા. સરકારી અધિકારીઓની હિલચાલ પર પણ નજર રાખવા માટે માણસો નીમવામાં આવ્યા. ત્યાં આગળ સરકાર કશું નક્કી કરે ત્યાં અહીંયા સંદેશો આવી જતો, મોબાઈલ નહોતા તોય. વલ્લભભાઈએ તમામ ખેડૂતોને અહિંસક રહેવા ચેતવણી આપી. સરકારી દમન સામે કોઈ પ્રતિઘાત ન કરવા કહ્યું. એમણે ખેડૂતોને ખાતરી આપી કે માત્ર કર માફી નહીં પણ જ્યાં સુધી ખેડૂતોની જપ્ત કરેલી જમીન પાછી નહીં મળે ત્યાં સુધી આપણું આ આંદોલન ચાલુ રહેશે. બારડોલીના ખેડૂતોને આખા ગુજરાતે ટેકો આપ્યો. કેટલાક ખેડૂતોએ એમની મિલકત સગા સંબંધીઓને ત્યાં સંતાડી. સરકાર મક્કમ હતી ચળવળ દબાવી દેવા, ખેડૂતોની જમીનો જપ્ત કરવા અને ડરાવવા. સરકારે વાયવ્ય સરહદેથી પઠાણોની ટોળીઓ ઉતારી. પઠાણો કલેક્ટરના માણસો લોકોના ઘરમાં બળજબરીથી ઘૂસી જતા, ચીજ વસ્તુઓ અને ઢોર ઢાંખર લઈ જતા. મહાદેવ દેસાઈએ એક બહુ મજા આવે એવી વાત લખી છે કે પહેલા હું જયારે બારડોલીના ઘર જોતો ને કે ઘર હોય માણસે રહે અને એ જ ઘરની ઓસરીની અંદર ઢોર ઢાંખર પણ બાંધે ને ત્યાં જ ઘાસચારો પણ હોય તો મને બહુ નવાઈ લાગતી કે આવા ઘર કોઈ બાંધે છે, ઢોર પણ ભેગા હોય. પણ બારડોલી સત્યાગ્રહમાં જયારે ઘર બંધ કરીને આ લોકો દિવસોના દિવસો કાઢ્યા ત્યારે મને થયું કે ના ના આ ઘર બાંધ્યા એ લેખે લાગ્યા. આ મહાદેવભાઈ કહ્યું. સરકારે ખેડૂતોની જમીન અને ઘરની લીલામી શરૂ કરી પણ વલ્લભભાઈની આણ ફરી વળી હતી. ગુજરાત કે આખા દેશમાંથી કોઈ આ જમીન ખરીદવા આગળ આવ્યું નહીં. દરેક ગામના નિમાયેલા સ્વયંસેવકો લીલામી અધિકારીને દૂરથી આવતો જુએ એટલે બ્યુગલો વગાડે. એ બ્યુગલ સાંભળી ખેડૂતો ગામ છોડી આસપાસના જંગલોમાં છુપાઈ જાય. અધિકારીઓને આખા ગામ ખાલી ખમ મળે. કયું ઘર કોની માલિકીનું છે એ કહેવાવાળો પણ ગામમાં એક માણસ ન મળે. મુંબઈના થોડાક અમીર પારસીઓએ આ જમીનો ખરીદી હતી એવું નોંધાયું છે. એકાદ ગામે કરવેરો ભરેલો એવું પણ નોંધાયું છે. પણ પછી વલ્લભભાઈના કહેવાથી એ ગામ આખાનો સંપૂર્ણ બહિષ્કાર. વલ્લભભાઈની અંદર એ આવડત હતી. એમણે સામાજિક જે સંસ્થાઓ હતી, પંચાયતો હતી, એનો પણ પૂરેપૂરો ઉપયોગ કરેલો બહિષ્કારની અંદર. ખેડૂતો પરના અત્યાચારોના વિરોધમાં ભારતના કેટલીય વિધાનસભાના સભ્યોએ પોતપોતાના પદો પરથી રાજીનામા આપ્યા. ખેડૂતોને ટેકો જાહેર કર્યો. ચો તરફથી સરકારની ઘોર નિંદા થઈ. રવિશંકર મહારાજ, શિવાનંદજી, અમૃતલાલ વગેરેને જેલની સજા થઈ. સરકારના જુલમોએ જ્યારે માઝા મૂકી ત્યારે ગામ પટેલો અને તલાટીઓએ રાજીનામા આપ્યા. લડતના ખર્ચને પહોંચી વળવા માટે વલ્લભભાઈ પટેલ આખા દેશ સામે ટહેલ નાખે છે અને પૈસાનો જાણે કે વરસાદ વરસે છે. એટલા પૈસા ભેગા થયા કે બારડોલી સત્યાગ્રહ પત્યા પછી પણ એ પૈસા વધેલા. બારડોલી સત્યાગ્રહના જે છાવણીધારીઓ હતા એ વાલોડમાં ચંદુલાલ દેસાઈ, સરભાણમાં ડોક્ટર સુમંત મહેતા જેની મેં હમણાં વાત કરી, અને રવિશંકર મહારાજ, બામણી
દરબાર ગોપાલદાસ, બારડોલી, ડોક્ટર ચંપકલાલ ઘિયા અને છબીલદાસ. કોઈ એક માણસ ક્યારેય લડત લડી શકતો નથી. આપણે આના પરથી પાઠ ભણવાનો. એક સમૂહ જોઈએ અને એ સમૂહ એવો હોય જે એના દોરનારનું બિલકુલ બધું જ સાંભળતો હોય, પણ અત્યારે પેદા થયો છે એવો આંધળો સમૂહ નહીં. વરાડ ગામે મોહનલાલ પંડ્યા, બાજીપુરા નર્મદા શંકર પંડ્યા અને રાહાભાઈ પટેલ, વાંકાનેર ભાઈલાલભાઈ અમીન, મોતા બળવંતરાય મહેતા, આફવા રતનજી પટેલ, બાલદા અંબાલાલ પટેલ, બુહારી નારાયણ પટેલ. અને તમે જુઓ કે આ બધામાંથી એક કે બે જ નામ એવા કે જે પછીથી રાજકારણમાં ગયા. બાકી બધા સમાજની સેવામાં જ બધાએ જિંદગી કાઢી એવા જ લોકો છે. બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના જે મુખ્ય સાથીદારો હતા એ કુંવરજી મહેતા, કલ્યાણજી મહેતા, ખુશાલભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, સુમંત મહેતા, મીઠુબેન પીટીટ, ગોપાલદાસ, ચિમનલાલ ચિનોઈ, કવિ ફૂલચંદભાઈ. આ ફૂલચંદભાઈએ બારડોલીના ગરબા અને ગીતો લખ્યા જે થોડાક મેં નોંધ્યા પણ છે. દાદુભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એમણે પણ રાજીનામું આપેલું એ સમયે. વલ્લભભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ એ તો અંગ્રેજોની ચૂંટાયેલી પેલી વિધાનસભામાં હતા અને છતાંય એ દર મહિને, જ્યાં સુધી બારડોલી સત્યાગ્રહ ચાલે ત્યાં સુધી દર મહિને 1000 રૂપિયા, આ એ સમયગાળાના 1000 રૂપિયા વિઠ્ઠલભાઈ પટેલ આપે છે. મહાદેવ દેસાઈ તો સત્યાગ્રહ પૂરો થયો પછી પણ જે માપણીના અને ગણતરીના કામો હતા પૂરું થયું ત્યાં સુધી મહાદેવ આની અંદર સંકળાયેલા હતા. આમ તો 6 ડિસેમ્બર 1927 ના મહેસૂલ નહીં ભરવાનો ઠરાવ થયેલો, પણ 5 ફેબ્રુઆરી 1928 ના રોજ વલ્લભભાઈ લડતની આગેવાની લે. 29 એપ્રિલે રવિશંકર મહારાજને જેલમાં નાખી સરકાર પહેલ કરે ત્રાસનો. 3 મે 1928 માં સરકાર સરઘસો પર પ્રતિબંધ લાદે. 27 મે 1928 બારડોલી જડવે સલાક હડતાલ પાડે. તમે ના પાડો છો તો અમે પાડીશું. 4 જૂન મુંબઈ ધારાસભામાંથી ઘણા બધા સભ્યોના રાજીનામા. 12 જૂન 1928 આખો ભારત દેશ બારડોલી દિવસ ઉજવે છે. 17 જૂન સરકારી દમન નીતિ સામે કનૈયાલાલ મુનશીનું રાજીનામું, અને મુનશી બહુ મોટું માથું હતા. 18 જુલાઈના રોજ સરકારે શરતો જાહેર કરી જેનો 20 જુલાઈએ સ્વીકાર નહીં કરીએ એવો નિર્ધાર આ સમિતિ જાહેર કરે છે. તો આવા આંકડાઓ તો આપી શકાય, પણ બારડોલી સત્યાગ્રહ જે વલ્લભભાઈને સરદાર બનાવે એ સત્યાગ્રહમાં સરદારે શું કરેલું અને એના ગુરુ ગાંધીએ શું કરેલું. ક્યારેક એવો પણ પ્રશ્ન થાય, મહાદેવ અને સરદારની ડાયરી વાંચતા વાંચતા, મહાદેવ દેસાઈની ડાયરી 1932 ની હું વાંચતી હતી, જેમાં એમણે બારડોલી સત્યાગ્રહ વિશે લખ્યું છે કે બેઉ એવું વિચારે કે અમે ગાંધી જેવા ક્યારે થઈશું. આપણને એવું થાય કે મહાદેવ કે સરદાર જેવી ભક્તિ કોણ કરી શકે, પણ એ બેઉને એવું લાગે છે કે ગાંધી જે જગ્યાએ છે ત્યાં તો અમે એની સામે કશું નથી. તો એ ગાંધી કેવા હશે એની તો માત્ર આપણે કલ્પના જ કરી શકીએ. આમ તો બારડોલી સત્યાગ્રહે જ વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા. આ સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈએ કરેલા ભાષણો, એમની ગજવેલ જેવી બોલી, એમની રમૂજ વૃત્તિ એ કાબિલે તારીફ છે. પછીથી રહી જાય એટલે આપણે પહેલા જ લઈ લઈએ. બારડોલી સત્યાગ્રહ વખતે સરકારે ખેડૂતોના ઢોર જપ્ત કરેલા એ જાણીતી વાત છે. એના અનુસંધાને સરદાર ફટકો લગાવતા કહે છે, પત્રકારો, ખબરપત્રીઓ, આ ભેંસોના બરાડા સાંભળો છો, જરા લખી લો અને છાપામાં છપાવજો કે વાલોડના પોલીસ થાણામાં ભેંસો પણ ભાષણો આપી રહી છે. સરદારની ધરપકડ થશે એવી અફવા જ્યારે જોર પકડે છે ત્યારે વલ્લભભાઈ કહે છે, મારી ધરપકડ શા માટે થાય? બિચારી ભેંસને વેચે તો થોડા રૂપિયા પણ મળે, મને જપ્ત કરીને વેચી નાખે તો સરકારને ફૂટી કોડી પણ ન મળે. અમદાવાદ શહેર તરફથી બારડોલી સત્યાગ્રહના વિજય માટે સરદારને જ્યારે માનપત્ર આપવામાં આવે છે ત્યારે સરદાર જે કહે છે એમાં ગાંધી પ્રત્યેની એમની ભક્તિ કેવી તો છલોછલ છલકે છે. સરદાર કહે છે, તમે મને ગાંધીજીના પટ્ટ શિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઈશ્વર પાસે માંગુ છું કે મારામાં એવી યોગ્યતા આવે
એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. બારડોલી માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય યા આ દુનિયાને અને પેલી દુનિયા વચ્ચે એ ઝોલા ખાતો હોય અને એને કોઈ સંન્યાસી મળી જાય, એ એવી જડીબુટ્ટી આપે અને એ જડીબુટ્ટીની માત્રા ઘસીને પાવાથી એ દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી જ બરાબર દશા હિન્દુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી એ ઘસીને પાનારો છું. માન જો ઘટતું હોય તો એ જડીબુટ્ટી આપનારને છે. કંઈક માન પેલો ચરી પાળનારો દર્દી આખું બારડોલી જેણે આ ચરી પાળી બતાવી દર્દીને ઘટે છે, જેણે સંયમ પાળ્યો અને એમ કરીને હિન્દુસ્તાનનો પ્રેમ મેળવ્યો. અન્ય એક સ્થળે સરદારે કહેલું, નકશો બનાવનાર સ્થપતિ જેટલી આવડત હોવાનો દાવો કડિયા કામ કરનારો કદી કરતો નથી. આર્કિટેક્ટ નકશો બનાવી આપે છે, કડિયા કામ કરનારો તો ખાલી ચણે છે. છતાં સ્થપતિએ દોરી આપેલા નકશા પ્રમાણે કામ પૂરું કરવામાં કડિયાને કોઈ દિવસ કશી મુશ્કેલી પડતી નથી. હું એવો કડિયો છું. ખેડૂતોને તો પોતે જ સમજે એવો પટેલનો દાવો હતો. બારડોલી સત્યાગ્રહમાં ગાંધીજીની હાજરીમાં સરદાર ભાષણમાં કહે છે, ગાંધીજી જે કહે તેમાંથી તમે ખેડૂતો કેટલું સમજવાના, તેથી તમારે મારી વાત સાંભળવી. ગાંધીજી પાસેથી શીખવા જેવું બધું મેં શીખી લીધું છે અને હવે તમારે મારી પાસેથી શીખવાનું છે. ગાંધી પણ આ વાત માનતા હતા અને સમજતા હતા. એટલે જ બારડોલી સત્યાગ્રહથી ગાંધી બિલકુલ પોતાની જાતને વેગળી રાખે છે. નાગપુર, બોરસદ અને બારડોલી આ ત્રણેય સત્યાગ્રહમાં સરકારને નમાવનાર વલ્લભભાઈને બારડોલીની પ્રજા સરદારનું બિરુદ આપે, જે પછીથી આખો દેશ વધાવે. આ સત્યાગ્રહોમાં ખેડૂતોએ જે વેઠ્યું, જે હિંમતથી અમલદારોનો સામનો કર્યો, તૂટી ગયા પણ નમ્યા નહીં, એની પાછળ વલ્લભભાઈનું આ જોશ હતું. એમની તળપદ ગુજરાતીની તાકાત તો જુઓ. આ ભાષા મરેલાને બેઠા કરે એવી હતી. સરદાર કહે છે, સરકાર પાસે તો હકુમત છે, તોપ બંદૂક છે, પશુબળ છે, પણ તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે. આવા બે બળોનો બારડોલીમાં મુકાબલો છે. તમારી વાત સાચી છે એવું જો તમે ખરેખર તમને ભાન હોય, આ અન્યાય છે અને એની સામે થવું એ ધર્મ છે, એ વાત તમારા અંતરમાં ઉગી ગઈ હોય તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. એમને લેવાનું છે મહેસૂલ, તમારે દેવાનું છે. તમે સ્વેચ્છાએ હાથથી ઉપાડીને ન આપો ત્યાં સુધી એ કામ કોઈ કાળે બનવાનું નથી. ભરવું કે ન ભરવું એ તમારી ઈચ્છાની વાત છે. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા જ્યારે ભેગી થાય ત્યારે એની સામે ટકી શકતું નથી. કોઈના ચડાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય નહીં કરતા. તમારા જ બળ પર જજુમવાનું હોય, તમારી પોતાની હિંમત હોય, તમારામાં આ લડત પાછળ ખુવાર થઈ જવાની શક્તિ હોય તો જ આ કામ કરજો. હવે રામબાણ છૂટી ગયું છે. આપણે ભાંગશું તો આખા હિન્દુસ્તાનને ભાંગશું, અને જો ટકશું તો તરશું અને આખા હિન્દુસ્તાનને પદાર્થ પાઠ શીખવાડીશું. તમે હિન્દુસ્તાનને સ્વરાજ આપવા નીકળ્યા હતા તો હવે તમારા ઘરની લડત માટે તમે શું કરો છો એની પરીક્ષા થશે. આમાં પાછા પડીએ તો ઇજ્જત અને આબરૂ જશે અને હિન્દુસ્તાન આખાને ભારે નુકસાન થશે. અને આ હવેની જે વાત છે એ ખેડૂત જ કહી શકે. એક મણ ઘઉં બી બને, જમીનમાં સડીને ફાટી જાય અને એની ઉપર અઢળક ધાન પાકે. બારડોલીને હું હિન્દુસ્તાનનું એવું બિયાવું થવા કહી રહ્યો છું. આ પટેલ વિશે છે.
ભલે સરદાર બારડોલી સત્યાગ્રહનું બધું જ શ્રેય ગાંધીજીને આપે, પણ એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે ગાંધીજીનો સત્યાગ્રહ ભલે આફ્રિકામાં સફળ થયેલો હતો, પણ ભારતની ભૂમિ પર હજુ એ આદર્શની ભૂમિકા પર જ હતો. બોરસદ, નાગપુર, બારડોલીમાં એને વ્યવહારુ ભૂમિકાએ અજમાવી જોનાર સરદાર પટેલ અને એમના સાથીઓ હતા. ખેડૂતો તૂટી ગયા પણ ન નમ્યા એ સરદાર પટેલની આ તળપદ રણકાવાળી જોમભરી વાણીના પ્રતાપે. સરદાર કેટલી બધી વાતો એકદમ સ્પષ્ટ શબ્દોમાં આર પાર ઉતરી જાય એ રીતે કહી શકે છે. એ કહે છે, રાજ્યતંત્ર બધું ખેડૂત પર ચાલે છે, છતાં ખેડૂતનું કોઈ સાંભળતું નથી. જો 1928માં બોલતો માણસ આજે 2025માં પેલા દિલ્હીની સરહદે બેઠેલાઓનું કોઈ સાંભળતું નથી. એટલું જ 100 વર્ષ પછી પણ આપણે જરાય સુધર્યા નહીં. ચલો, એ તો અંગ્રેજો હતા, પણ આ તો આપણા છે ને. છતાં ખેડૂતનું કોઈ સાંભળતું નથી, એને કોઈ દાદ દેતું નથી. આ સ્થિતિ સામે થવું એ તમારો ધર્મ છે, અને તે એવી રીતે સામા થવું કે જેથી ઈશ્વરને ત્યાં જવાબ દેવો પડે એ દિવસે તમને ભારે પડવું જોઈએ નહીં. મિજાજ કાબુમાં રાખીને, સાચ પર અડગ રહીને, સંયમ પાળીને સરકાર સામે ઝઝૂમવાનું છે. જપ્તી અમલદારો આવશે, તમને સતાવશે, ઉશ્કેરણીના કારણો આપશે, ગમે એવી ભાષા વાપરશે, ગાળો પણ દેશે, છતાં મુખ્ય વસ્તુ પરથી તમે ડગશો નહીં. અહિંસાની પ્રતિજ્ઞા પરથી ચળશો નહીં. શાંતિથી ને સંયમથી દ્રઢ રહેજો કે અમારે હાથે કરીને સરકારને એક પાઈ પણ અમે આપવાના નથી. જોઈએ તો તમે જપ્તીઓ કરો, ખાલસા કરો, ખેતર પર જાઓ, હરાજીઓ બોલાવો, જે કરવું એ કરો, જબરદસ્તીથી કરો, અમારા હાથે તમને કશું મળશે નહીં. એ જ આપણી આ લડતનો મૂળ પાયો છે. અને સરદાર ખાલી બારડોલીમાં નહોતા બેઠા, એ પણ ગામે ગામ રાતે પણ ફરતા રહ્યા હતા. પટેલ કહે છે, સરકાર એકેય ઉપાય બાકી નહીં રાખે. તમારામાં ફાટફૂટ પડાવશે, કજિયા કરાવશે, પણ તમે તમારા બધા અંગત અને ગામના કજિયાને હમણાં લડત ચાલતા સુધી કૂવામાં નાખજો. જિંદગી સુધી જેની સાથે ન બોલ્યા હો અને અબોલા હોય એની સાથે પણ હમણાં તો બોલજો. આજે ગુજરાતની ઇજ્જત તમે તમારા હાથમાં લીધી છે એ સંભાળજો. કેટલાકને જમીન ખાલસા થવાનો ભય છે, પણ ભાઈ ખાલસા એટલે શું? સરદાર કહે છે બારડોલીના ખેડૂતોને, તમારી જમીનો ઉખાડીને સરકાર સુરત કે વિલાયત લઈ જઈ શકશે? નહીં લઈ જઈ શકે, એ અહીં જ રહેવાની છે. જપ્તીના પીળા કાગળિયા સરકાર આપતી, જપ્તીના પીળા કાગળિયા આવે એને તમારી લડતના સંભારણા તરીકે આઈનામાં મઢાવીને ઘરમાં લટકાવી રાખજો. તમારી ભવિષ્યની પ્રજા પણ એને જોઈને અભિમાન લેશે કે અમારા બહાદુર બાપ દાદાઓ સરકાર સામે લડ્યા હતા. આખું જગત ખેડૂત પર નભે છે. દુનિયાનો નિર્વાહ એક ખેડૂત અને બીજો મજૂર એ બે પર છે, અને છતાંય દુનિયામાં સૌથી વધારે જુલમ ખેડૂત અને મજૂર પર જ થાય છે. ખેડૂતો ડરીને દુઃખ વેઠે અને જાલિમની લાતો ખાય એની મને બહુ શરમ આવે છે. ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું, ઊંચા માથે ફરતા કરું, એટલું કરીને મરું તો મારું જીવવું સફળ. 14/11/1925 ના રોજ બારડોલીના વરાડ ગામે સરદાર બહેનોને કહે છે, બહેનોએ એક ફરિયાદ કરેલી કે અમારા ઘણી બધા પરદેશ જ રહે છે અને અમે અહીંયા એકલી જ રહીએ છીએ, તો કંઈક કરો ને. એટલે સરદારે કહેલું કે તમારા ધણી ત્યાં જે રહે છે ને એ જો હાલત જુઓ ને તમે, તો તમને લાગે કે સારું છે તમે અહીંયા જ છો. હું તો મારી બધી બહેનોને કહીશ કે તમારી ઓલાદ સુધારો અને તમારા ઢોરની ઓલાદ સુધારો. એટલે બહેનો કહે છે કે અમારી કેળવણીનું શું, કે જે કેળવણી તમને ખેતરથી દૂર લઈ જાય, તમારા હળ અને ભેંસ ગાયથી દૂર લઈ જાય, એવી કોઈ કેળવણીનો હું પક્ષકાર નથી. આવું એ મોઢા પર કહે છે. સરદાર બહેનોને કહે છે, આવતી મોસમમાં હું કેટલાક ગામ એવા જોવા ઈચ્છું છું જેમાં પરદેશી સૂતરનો એક તાંતણો ન હોય,
એકેય કેસ કોર્ટે ચડતો ન હોય, ગામમાં એકેય તળો ન હોય, સ્ત્રીઓને કોઈ ત્રાસ ન હોય, એકેય બાળ લગ્ન ન હોય, એકેય લગ્ન વરો કે મરણ વરો ન હોય. આ સ્થિતિ લાવવામાં બહેનો સૌથી વધારે ટેકો આપી શકે. આપણે એવા વહેમમાં નથી રહેવાનું કે આ બધા સત્યાગ્રહો માત્ર અંગ્રેજ સરકાર સામે જ થતા હતા. આ બધા સત્યાગ્રહોની સમાંતરે ગાંધીનો આખું કામ પણ સમાંતરે ચાલતું હતું. આ બધાએ એ કામ કર્યું છે, એક. ગુજરાતના ખેડૂતો તથા સ્ત્રીઓને હું કહું છું કે તમે વિલાયતી કાપડ ના પહેરો. તમે નવસ્ત્રા ફરશો તો હું નહીં શરમા. હિન્દુસ્તાન આખું નાગું ફરશે તો પણ શું, આપણને વિલાયતી પહેરાવી અને એ લોકો નાબર્દ બનાવે છે. પટેલ કહે છે, જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવ કીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાઢ તડકો વેઠે, એ વળી જગતીજી ડરે? શું કામ ડરે? વલ્લભભાઈના વ્યક્તિત્વનું તેજ, એમની નિડરતા, એમનું શૂર, અન્યાય પરત્વેની એમની ચીડ અને ગુજરાતના ખેડૂતોને ટટ્ટાર અને તેજસ્વી બનાવવાની એમની ધગશ, આ બધા જ એમના વ્યક્તિત્વના લક્ષણો એમના ભાષણોમાં બરાબર પ્રતિબિંબિત થાય છે. એટલા માટે જ મેં પહેલા ભાષણ લીધું. ગામડાના ખેડૂતોને ટટ્ટાર રાખવાની વાત હોય, સ્ત્રીઓને ઢગાડવાની વાત હોય, હિન્દુ મુસ્લિમ એકતાની વાત હોય કે સામાજિક કુરૂઢિઓ સામેનો એમનો આક્રોશ હોય, એમના શાબ્દિક ચાબખા મીઠું પાયેલા સાટકા જેવી અસર કરતા. આ વાણી સીધી હૈયામાંથી જ આવતી એટલે એની અસર પણ પ્રચંડ થતી. સરદારની વાણી દ્વારા ગુજરાતી બોલીનું જે તેજ અને જે સામર્થ્ય પ્રગટ થયું છે એ ભાગ્યે જ બીજે કશે પ્રગટ થતું જોઈ શકાય છે. હૃદયમાં સોંસરવી ઉતરી જાય એવી તળપદા રણકા સાથેની એમની વાણીને એટલે જ ગાંધીજીએ બરછીનું ઉપનામ આપેલું. આર પાર વિંધી નાખતો સરદારનો વ્યંગ ગુજરાતી ભાષા અને અભિવ્યક્તિનું નોંધપાત્ર પાસું છે. સરદાર પટેલની વાણી વિશે મહાદેવ દેસાઈ લખે છે, એ ભાષણોની તળપદી ભાષા, એમાં ક્ષણે ક્ષણે ઝબકી ઉઠતા ભૂમિમાંથી પાકેલા ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગ હોય. હું બે ફકરા તમારી સામે આ ભૂમિમાંથી પેદા થયેલા અલંકારો કેવા હોય એની વાત જો સમય રહેશે તો કરીશ. ભૂમિમાંથી પાકેલા ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વગરનું સ્વતંત્ર જોમ વાળું એમનું ભાષા ઉપરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલવહેલું ભાળ્યું. આ કાળે સરદારની ભાષામાં જે ઓજસ હતું એવું ઓજસ મેં બીજે કશે જોયું નથી. અને આ ભાષાનો મરમી મહાદેવ દેસાઈ લખે છે. શારદાબેન મહેતા કહે છે, કારણ કે સુમંતભાઈ અને શારદાબેન મહેતા પણ આ બારડોલી સત્યાગ્રહમાં જોડાયેલા છે, એ કહે છે કે પટેલનો એક બોલ અંતરના ઊંડાણમાંથી આવતો લાગે છે. વલ્લભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બોલતા હોય એવું લાગે છે. પરિસ્થિતિ એમને વાચા આપે છે અને સાંભળનારને ઉચ્ચ ભૂમિકાએ લઈ જાય છે. શ્રોતાઓને સરદારની કુવાડા જેવી તીખી જીભ ગમતી હતી. વઢવાણમાં રાષ્ટ્રીય શિક્ષણનું કામ કરનારા ફૂલચંદભાઈ અને એમના પત્ની ઘેલીબેન એ સત્યાગ્રહમાં તો જોડાયા જ, પણ ફૂલચંદભાઈએ ગામઠી ભાષામાં ટૂંકા અને ટચ તરત મોઢે ચડી જાય એવા સત્યાગ્રહ ગીતો તૈયાર કર્યા. એમના ગીતો ત્યારે ચોરે ને ચૌટે, ગામ અને ખેતરે બધે જ ગવાતા. અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ભલે કાયાના કટકા થાય, અમે બારડોલીનું નાક રાખશું રે. કે ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે, શુરા જાગજો રે, કાયર ભાગજો રે. માથું મેલો સાચવવા સાચી ટેકને રે, સાચી ટેકને રે, સાચી ટેકને રે. અમે ડરતા નથી સરકારથી રે, સરકાર જૂઠી, સરકાર દંભી, એ તો ડૂબશે એના પાપ ભારથી રે. અમે ડરતા નથી સરકારથી રે. આ ઉપરાંત મહાદેવભાઈએ એક સરસ ગીત સરદાર પટેલ માટે લખ્યું છે, એ જો જડશે તો કહું. સરદારની વાણી અને એમના સાથીઓની મહેનતે બારડોલીના ખેડૂતને ટટ્ટાર કર્યો, જીક ઝીલતો કર્યો. અહીંના રાની પરજો પણ કલેક્ટરને સામો જવાબ દેતા થયા. જમીન ખાલસા કરવાની ધમકીનો જવાબ બધા મજાકમાં દેતા થયા. આવો ચમત્કાર જોઈ
ધારાસભ્ય શિવ દાસાની જે મુંબઈથી ખાસ જોવા માટે આવેલા, એ કહે છે આજે ખેડૂત પોતાના પર શું દુઃખ છે તે સમજે છે અને આટલો ઉત્સાહ ધરાવે છે તે જ બતાવે છે કે સત્ય ખેડૂતોના પક્ષમાં છે. 2 મહિના પહેલા મને શંકા હતી. 2 મહિના પહેલા વલ્લભભાઈ પોતે પણ આજની તમારી તૈયારી માની શકત નહીં. બારડોલી તાલુકાના ખેડૂતો જો આ લડત માટે તૈયાર થઈ શકે છે તો તેઓ સ્વરાજ પણ લઈ શકે છે. હું માનું છું કે અંગ્રેજી રાજ્યના કફનમાં આ લડતથી પહેલો ખિલ્લો ઠોકાઈ. આ દેશની પ્રજા સ્વરાજ માટે લાયક છે એ આ લડતથી દુનિયા સામે સિદ્ધ થઈ જશે. કોઈ પણ સ્વતંત્ર દેશની પ્રજા પણ પોતાના હક માટે આનાથી વધારે કરી શકે નહીં જે બારડોલીની પ્રજાએ કર્યું છે. તમે જે વચન વલ્લભભાઈને આપ્યું છે તે તમે એમને જ આપ્યું છે એમ ન સમજો. એ વચન તમે આપણી આખી માતૃભૂમિને આપ્યું છે, પરમેશ્વરને આપ્યું છે. જો બધા એક સંપથી રહેશો તો ખાતરીથી માનજો કે સરકાર કંઈ કરી શકવાની નથી. ધારાસભ્યના 3 સભ્યો ખેડૂતો સાથે કઈ રીતે સહાનુભૂતિ બતાવવી એનો વિચાર કરતા કરતા બારડોલીથી રવાના થયા. ભેંસોની જપ્તી માટે સરકારને માણસો નથી મળતા, કલેક્ટર આવે એને વાહન નથી મળતું, જપ્તી અમલદારોને ગામમાંથી સીધું સામાન પણ નથી મળતું, ખાવાનું પણ. અધિકારી કે જપ્તી માટે કોઈ આવે એટલે ઘર બજાર બધું બંધ, પુરુષો ખેતરમાં. ટૂંકમાં જડબે સલાક બહિષ્કાર કરી શક્યા પ્રજા, પણ સરદાર પટેલ આમ કરવાની ના પાડે છે. જો આ આપણી ગાંધીજીના શિષ્યો અને ગાંધીની જે આપણે જેને કે ભલમનસાઈ અથવા તો મોટાઈ તે આ છે. એ કહે છે કોઈની જિંદગીની જરૂરિયાતો અટકાવવી, દૂધ શાક ધોબી હજામ ન મળે એવું કરવું, એને હું સત્યાગ્રહ કહેતો નથી. એ માણસ બિચારો શું કરે? એ તો સરકારી માણસ છે. એ ન નોકરી છોડી શકે ન લોકોનો ત્રાસ વેઠી શકે. આવી સ્થિતિમાં કોઈને મૂકવો એ સત્યાગ્રહ નહીં પણ ઘાતકીપણું કહેવાય. જપ્તીના કામમાં એને કોઈ જાતની મદદ ન કરો એ બરાબર છે, પણ એને કહી દેવું કે અમને તારા પર કોઈ રોષ નથી. તમે ખ્રિસ્તી હો, હિન્દુ હો, મુસલમાન હો, અમારે તો બધા સરકારી નોકર એક સરખા છે, પણ એને ખાવાનું નહીં આપવું એવું નહીં કરવાનું. સરકારે સૌથી પહેલી ધરપકડ રવિશંકર મહારાજની કરી. એમની ધરપકડના દિવસે ગાંધીજીએ પત્ર લખ્યો કે રવિશંકર તમારી જગ્યાએ હું પકડાયો હોત તો મને વધારે આનંદ થાય. સરકાર કે ભય વગેરેની વાતો કરવાને બદલે હવે પટેલ માત્ર અહિંસા અને શાંતિની વાતો કરવાની શરૂ કરે છે. એ કહે છે હજારો ધારાળાના જીવન સુધારનાર, મારા કરતા ઘણા વધારે પવિત્ર એ ઋષિને પકડીને સરકાર માનતી હશે, એટલે કે રવિશંકર મહારાજ સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખો કાપવા માંગે છે, પણ મારે તો ઘણી બધી પાંખો છે. સરકારને ન્યાય ન કરવો હોય તો મને પકડે જ છૂટકો છે. હું સરકારને ખાતરી આપું છું કે મારી પાંખો તો વરસાદમાં જેમ ઘાસ ફૂટી નીકળે એમ નવી ને નવી ફૂટતી જ જવાની છે. જપ્તીના નામે આડે ધડ ઢોર લઈ જતી સરકાર સામે લોકોને મજબૂત કરવા સરદાર કહે છે હવે હું આવું કે ન આવું, આપણા ઉપર બિલકુલ આળ ન આવવું જોઈએ એટલું તમે બધા સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહીં. ગુસ્સાનું કારણ મળે તો પણ અત્યારે તો ખામોશ. મને કોઈ કહેતું હતું કે ફોજદાર સાહેબે ગાળ દીધી. હું કહું છું કે એમાં ફોજદાર સાહેબનું મોઢું ગંદુ થયું. અત્યારે તો મને ગાળ છે તે પણ મને કોઈ ગાળ દે તે પણ મારે સાંભળવાની. પોલીસનો કે બીજા કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા છોડશો નહીં. તમારી વાલામાં વાલી વસ્તુ લૂંટી જાય તો પણ કશું જ ન બોલતા, કોઈ હતાશ ન થશો. પ્રથમ આજો આ સરદાર એટલે ફરી ખેડૂત આવે, પહેલા અંધારું થાય, વાવાઝોડું થાય, વીજળીના કાટકા થાય, ત્યારે છેવટે વૃષ્ટિ આવે. દુઃખ સહન કર્યા વિના કોઈ દી નિકાલ આવે નહીં. ક્ષણિક સુખ જતું કરીને આપણે એવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવાના છીએ જે લાખો ખર્ચતા પણ દુર્લભ છે. આ વખતે સરકારનો પિત્તો ઉછળ્યો છે. છોને લોઢું ગરમ થાય પણ હથોડાએ તો ઠંડુ જ રહેવું પડે.
હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. વાણિયા, પારસી, દરજી, કુંભાર કોઈ સરકારી ત્રાસમાંથી બચ્યા નહોતા. એવું નથી કે માત્ર ખેડૂતો પર જ ત્રાસ હતો, બધા પર. મે મહિનો પૂરો થવા આવ્યો ત્યારે તો ત્રાસ અતિ વધી ચાલ્યો. એક બે મહિનાનો ત્રાસ નથી, નવેમ્બર થી શરૂ થયેલી આખી વાત હજુ મે મહિનો આવ્યો તો ત્રાસ વધી રહ્યો છે. બારડોલી સત્યાગ્રહનો રાજકીય ફાયદો ઉઠાવી શકાય, દેશવ્યાપી બનાવી શકાય એવું ગાંધી અને સરદાર બેઉ જાણતા હતા, પણ બેઉ એવું થવા દેતા નથી. આ અહીંની લડાઈ છે અને અહીં પૂરતી જ એ લડાશે. વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ડોક્ટર સુમંત મહેતા જેવા માટે કમિશનર એવો એક વાક્ય વાપરે છે કે લોકોના ઉપર જીવનારા અને એને આડે રસ્તે દોરનારા ચળવળિયાઓના ધાડા બહારથી ઉતરી આવ્યા છે. આ પત્રનો બહુ જ વિરોધ થાય છે. મુનશી વગેરે પણ એનો વિરોધ કરે છે. મુંબઈ ધારાસભાના સભ્યોએ સરકારી ઉદ્ધતાઈના વિરોધમાં અને બારડોલી લડતના ટેકામાં રાજીનામા આપ્યા. જે લોકોને ગાંધી કે અસહકાર સાથે લેવા દેવા નહોતી તેવા લોકો પણ બારડોલીનો યજ્ઞ જોવા આવ્યા. જતી વખતે એ એવું કહેતા પણ ગયા કે અમે આવ્યા તો હતા ઠેકડી કરવા, પણ જ્યારે જઈએ છીએ ત્યારે સ્તુતિ કરતા કરતા જઈ રહ્યા છીએ. હવે કોઈ સત્યાગ્રહ નથી કહેતા, હવે બારડોલીનો યજ્ઞ કહી રહ્યા છે. સરદારના અડીખમ સ્વયંસેવકો અનેક ત્રાસ વેઠવા છતાં હામ ન હારી. બારડોલીની બહેનો, એમના ગીતોએ એમની હિંમત અનેક ગણી વધારી. કોઈ સાક્ષર એમ કહે કે સરદારે તો ઉપમા અને દ્રષ્ટાંતોથી બારડોલીની લડત જીતી છે તો એને બહુ દોષ નહીં આપી શકાય. પણ સરદારના દ્રષ્ટાંતો અને ઉપમાઓ ખેડૂતના સમાજની જેમ ધરતીમાંથી પાકેલા હતા, એટલે જ ખેડૂતોના હૈયામાં એ સોંસરવા પેસી જતા હતા. એક દ્રષ્ટાંત તમને સીધું હું આપું. એ કહે છે, ખેડૂત શાહુકાર વચ્ચે અત્યારે દૂધ પાણીનો સંબંધ બંધાયો છે. દૂધ પાણી ભળ્યા એટલે બેવ એક રંગ થાય ને કદી છૂટા ન પડે. દૂધ ઉકળે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જઈ પોતે પહેલા બળે અને દૂધને ઉપર કાઢી એનો બચાવ કરે. દૂધ પછી પાણીનો બચાવ કરવા પોતે ઉભરાઈ આગમાં પડી આગને હોલવવા મથે. અત્યારે બારડોલીમાં ખેડૂત અને શાહુકાર બેવ એ રીતે એકબીજાને બચાવી રહ્યા છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂરું થયું, પણ 12 જૂને બારડોલી દિવસ ઉજવનારા તો 4 મહિનાથી સરકાર સામે પડેલા હતા. પણ એમને દેશ વિદેશ અનેક સ્થળેથી નાણાકીય અને નૈતિક મદદ મળી રહી હતી. પ્રજા કઈ હદે આ લડાઈ માટે તૈયાર છે એનો એક દાખલો. કોઈ પૂછે છે ખેડૂતને, ક્યાં સુધી લડત ચલાવશો? ગમે ત્યાં સુધી. મારા ગામમાં તો પાકો બંદોબસ્ત છે. મારા ગામમાં હવે એકે ભેંસ રહી નથી. હવે શેની જપ્તી લાવશે? અરે થોડા વખતમાં અમે અમારા ઘર એવા કરી મૂકશું કે એમાં ઊભો વાંસ ફરે. ઊભો વાંસ ફરવો એટલે અંદર કાંઈ ના હોય. અમે તો લડત બરોબર જામી ત્યારથી અમારા તાંબા પિત્તળના વાસણ પણ કાઢી નાખ્યા. અમે માટીના હાલનામાં રાંધીએ છીએ અને માટીના વાસણમાં જમીએ છીએ. લઈ જાય જોઈએ તો અમારા માટીના વાસણ. અમે બહાર સાદડી પર સૂઈએ છીએ. પલંગનો પણ નિકાલ કરી દીધો છે, કારણ પલંગ પણ ઉઠાવી જાય છે. અને હવે અમે બીજો વિચાર કીધો છે કે શા સારું ઘરમાં ભરાઈ રહેવું. એક ધર્મશાળા રાખીશું. એક બિન ખાતેદાર એનો કબજો લેશે. તે સૌ ત્યાં રાંધી ખાશું અને ફાળે પડતો ખર્ચ વહેંચી નાખશું. તો આ ક્યાંય સામે વાત ભણવા નહોતા ગયા, અને છતાંય આવો જવાબ એ આપી શક્યા. પણ ધારો કે સરદાર તમને કહે કે ગામ છોડીને ચાલ્યા જાવ તો 70 આના ચાલ્યા જશું. અમારા બૈરા છોકરા તો ગાયકવાડીમાં અમારા સગાવાલાને ત્યાં મૂક્યા જ છે. ઢોર પણ ગયા છે. ગાયકવાડી એટલે જે ગાયકવાડની સરકારના ગામ હોય તે. ઢોર પણ ત્યાં જ છે. ઘણા તો માત્ર અહીં સુવા માટે જ આવીએ છે. અને જમીન ખેડશો કે પડતર રહેવા દેશો? ખેડશો તો સરકાર ખેડવા દેશે, અને પછી પાક ઉઠાવી લેશે તો. પણ પાક કરીએ હા હારું,
શણ બી નહીં નાખીએ, શણ થઈ એટલે ખેતરમાં જ ઉડાઈ દેવાની, એટલે હારામાં હારું ખેતર થાય, ખાતર થાય. એટલે પેલા પૂછવા વાળા કે છે કે અંતે અમે છૂટા પડ્યા. છૂટા પડતા પહેલા ઉપસંહાર કરતા પહેલા એ કહ્યું ખેડૂતે કે આ લડત તો ભગવાને મોકલી છે. અમારામાંના ઘણા બધા ચાના બંધાણી હતા. ભેંસો ગઈ એટલે હવે ચાને માટે દૂધ ક્યાંથી લાવવું? છતાં કેટલાક બકરીના દૂધની પીવે છે અને એક બે ઘરે ગાય છે, પણ ચા તો જાય જ હારી. ધારો કે આ લડતમાં હાર્યા તો એ કઈ ખોવાનું નથી. આ કઈ છેલ્લી લડત થોડી છે. આવતી લડત વધારે બંદોબસ્ત કરી, વધારે સાવચેતીથી લડશું. આ લડતમાં શીખેલા પાઠ અમે એમ થોડા ભૂલી જવાના. આ પ્રજાના જવાબ છે. સત્યાગ્રહમાં જીત થઈ, સત્યાગ્રહ પૂરો થયો, દેશભરમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો. પછી સૌ પોતપોતાના ઘરે ગયા. ખાધું પીધુંમાં રાજ કર્યું એવું નહોતું, બિલકુલ નહોતું. કોઈ ઘરે નહોતા ગયા. આ બધી જ નિમાયેલી સમિતિઓ, આમાં એક પ્રકાશન સમિતિ પણ હતી જે જુગતરામ કાકા વગેરે ચલાવતા હતા, અને એ પ્રકાશન સમિતિ કાયમ રોજે રોજ પત્રિકા છાપતી. એવું કે છે કે શરૂઆત 500 પત્રિકાથી થઈ અને પૂરું થયું ત્યારે 4000 થી 5000 પત્રિકા વેચાતી. ખેડૂતોની લીલામ થયેલી કે જપ્ત થયેલી જમીન નો ટુકડે ટુકડો જ્યાં સુધી પાછો ન મળ્યો, રાજીનામું આપેલા તમામ તલાટી, તમામ પટેલોને ફરી નોકરી ન મળી, ત્યાં સુધી આ બધા જ સત્યાગ્રહીઓએ પોતપોતાના ગામ છોડ્યા નહોતા. આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહી હતી. સરદારના ભાષણોમાં બારડોલી ઉપરાંત સ્વરાજની વાત, સ્વચ્છતાની વાત, છેવાડાના માણસની વાત, અહિંસા અને સહિષ્ણુતાની વાત, ભાઈચારાની વાત અને કુરિવાજોને છોડવાની વાત, આ બધી જ વાતો પણ પટેલ પોતાની વાતમાં સાંકળી લેતા. અને પૂરું કરું છું મહાદેવભાઈના કાવ્ય સાથે. શુભ દિન શુભ ઘડી વીર વધામણી, ચકિત વિસ્મિત બની દેશ પરદેશની, દ્રષ્ટિ દોડી રહી બારડોલી ભણી, ત્રાસ અન્યાયના અમલ ઉતરી ગયા, અભયથી ફૂલની છાતી ખેડૂતણી, સત્યને શાંતિના વિજય વાગી રહ્યા, હરખથી ગાતું સૌ કીર્તિ વલ્લભ તણી, નિબિડ નૈરાશ્યમાં તિમિર તો ટળી ગયા, આશથી ઝળકતી આંખ ભારત ભણી. મહાદેવ લખે છે બારડોલીના સરદારના મોઢાનો ઉપરનો ભાગ જોતા લેનિન યાદ આવે, નીચેનો ભાગ જોતા લોકમાન્ય ટિળક યાદ આવે, અને એમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ જોતા બંને એક સાથે યાદ આવે. એમની અદ્ભુત વ્યવસ્થા શક્તિ અને હિન્દના કદાચ સૌથી વધુ ગરીબ સ્વભાવના સ્ત્રીઓ અને પુરુષોનું ધીમે ધીમે સચોટતાપૂર્વક જે રીતે એમણે લડાયક મનુષ્યોમાં પરિવર્તન કર્યું એ બારડોલી સત્યાગ્રહની આપણી પ્રાપ્તિ છે. હું મારી વાતને અહીં વિરામ આપું છું. બહુ બધું છે, તમને પ્રશ્નો હોય તો પૂછો, એની અંદર જે આવશે તે આવશે. હજી એક ગુટલો છે પછી આ જે સરદાર પહેલા ગાંધીની ઠેકડી ઉડાડતા, એ પછી એટલે કેવું 1917 ગોધરામાં તો એ બે મળે છે, પણ એની પહેલા જ્યારે ગાંધી આવે છે પરદેશથી, અને મહાત્મા શબ્દ બહુ જલ્દી એની સાથે જોડાઈ જાય છે, ત્યારે સરદાર અમદાવાદની વકીલોની ક્લબમાં બેઠા બેઠા સિગરેટ ફૂંકતા ફૂંકતા કહે છે કે આપણે ત્યાં મહાત્માઓ બેશુમાર છે, એમાં એકનો વધારો થયો. એટલે જે દિવસે સરદાર પટેલ ગોધરાની અંદર ગાંધીને મળે અને એ નરહરિભાઈને કહે કે નરહરી, આ માણસના પગમાં બેસી જવાનું મન થાય છે. અને આ જ સભામાં જનાબ ઝીણા પણ બોલવાના હતા, અને ગાંધી એને ગુજરાતીમાં બોલવાનું કહે છે જાહેરમાં. ઝીણા ગુજરાતી જ હતા, એને અંગ્રેજીમાં શરૂ કરેલું. એટલે ઇતિહાસકારો એવું કહે છે કે જે દિવસે ગાંધીજીએ વલ્લભભાઈને મેળવ્યા એ જ દિવસે ગાંધીજીએ ઝીણાને
ગુમાવ્યા. એક જ દિવસે એક જ સભામાં બેઉ ઘટના બની હતી. એટલે મશ્કરી કરનાર માણસ જેની પૂજા કરવા તૈયાર થાય. તમે ખાલી ડાયરી નંબર 12 વાંચજો મહાદેવભાઈની, અને તમે જોજો કે સરદાર મહાદેવ દેસાઈ અને ગાંધી ત્રણેય એક જગ્યાએ છે જેલની અંદર. સરદાર એનું દાંતણ તૈયાર કરે, પેલું છુંદીને પથ્થરથી, એની ચા, બધું જ. સૌથી વધારે મજા તો એ કે આ સમયગાળો એવો છે લગભગ છૂટા પડવાનું શરૂ થઈ ગયેલું છે. હિન્દુ મુસ્લિમ વચ્ચેનો તડો શરૂ થઈ ગયો 26-27 ની આસપાસ જ. સરદારને સંસ્કૃત શીખવાનું ગાંધીજીએ કહ્યું. એટલે પછી તો એ તો જે તમને હસવું આવે કે દરેક વાત, ચા પીવો, દાંતણ કરો, એ બધું પણ સરદાર સંસ્કૃતમાં જ બોલે. અને ગાંધી એને કહે કે તમારે ઉર્દુ શીખવી જોઈએ. એટલે પટેલ એને જવાબ આપે કે તમે શીખેલી કેટલીક કામ લાગી, કારણ કે ઉર્દુ જાણનારા તો તમારાથી દૂર ને દૂર જ ભાગ્યા. તો આ જે ભલે કોઈ એવું કહે કે એને બહુ વાંચ્યું નહોતું, પણ હમણાં જ મહિના પહેલા હું ને મિનલબેન બેઉ એક જ સેમિનારમાં બોલતા હતા. મારે સરદાર પટેલના પત્રો પર બોલવાનું હતું. ત્યારે મને એવું થયું આ પત્રોના 2 વોલ્યુમ જે એમના મંત્રી વી શંકરે સંપાદિત કર્યા છે, એ જો આપણે વાંચીએ તો એક ઉપર જોઈને જે કોઈ ઈશ્વર હોય એની સામે આભાર વ્યક્ત કરવાનું મન થાય કે જે સમયે અંગ્રેજો સામે આ બધી વાતો ચાલતી હતી, ક્રિપ્સ યોજના વગેરે બધું આવી રહ્યું હતું, દેશના ભાગલા પડવાના નક્કી થઈ રહ્યા હતા. એક બાજુ વિભાજન સમિતિ છે, બીજી બાજુ રજવાડાઓ છે, ત્રીજી બાજુ બંધારણ સમિતિ છે. આ બધી બાજુ યોગ્ય કલમો, એક એક નાની નાની વાત, પટેલ, નહેરુ, ગાંધી, કૃપલાની, રાજેન્દ્ર બાબુ, જો આવી ગેલેક્સી ન હોત આપણી પાસે જાણકાર, તો આપણે શું મેળવ્યું હોત અને કેવું મેળવ્યું હોત? એ એક પ્રશ્ન થાય. સલામ કરવાનું મન થાય અને ગાળ દેવાનું મન થાય કે જે લોકો એવું કે આ લોકોએ કશું નથી કર્યું. એટલે છેલ્લે કહેવાનું એટલું કે આ તો વાંચજો જ, મહાદેવભાઈની ભાષા પર પ્રસન્ન થઈ જશો, પણ સાથે સાથે આ સમયગાળાની બધી જ આત્મકથાઓ, આ બધાએ શું કર્યું, એ લોકો કેટલા નિરાશ થયા. કૃપલાની જે 83 સુધી જીવ્યા, 83 સુધી, જેને કટોકટી પણ જોઈ, કોંગ્રેસનો રાસ પણ જોયો, ઇન્દિરાનો કટોકટી પણ જોઈ, એ બધા પોતાની આત્મકથામાં શું વાત કરે છે. રાજેન્દ્ર બાબુ શું કહે છે, મૌલાના આઝાદ શા માટે સરદાર પટેલને મુસ્લિમ વિરોધી કે શા માટે, અને જયપ્રકાશ નારાયણ એને શા માટે ટેકો આપે. ને પછીથી જયપ્રકાશ પોતે જ્યારે સમજે ત્યારે કહે કે મારી એ વખતની વાત બિલકુલ ખોટી હતી. રફીક ઝકરિયાનું એક પુસ્તક, ક્યા સરદાર મુસ્લિમ વિરોધી થે, આવું આપણે જો વાંચીશું જાતે તો આપણને ખબર પડશે. માત્ર સરદારના પત્રો વાંચશો ને તો તમને થશે કે આ માણસ દિવસના કેટલા કલાક કામ કરતો હશે. ભલે અત્યારે મૂર્તિને બધા 18 કલાક ને 17 કલાક ને બધી માથાપોડ કરે, પણ એવું લાગે કે આ સૂતો હશે ખરો, એવો પ્રશ્ન થાય. એક બાજુ કાશ્મીરના મહારાજા સાથે ચાલે છે, બીજી બાજુ હૈદરાબાદના નિઝામ સાથે ચાલે છે, ત્રીજી બાજુ જુનાગઢ ભોપાલના નવાબ સાથે ચાલે છે. વિભાજન સમિતિના એચ.એમ. પટેલ સાથેની એક પણ બેઠક એવી નથી, પટેલે નોંધ્યું છે એચ.એમ. પટેલે, કે સરદાર સાહેબ હાજર ન હોય એવી એક પણ મીટિંગ થઈ નથી. અને જો કોઈ એવું માનતું હોય કે વિભાજન એટલે શું, 2 દેશના ભાગલા, નહીં. આપણે તો ટાઈપરાઇટર, ટેબલ, પ્રેસ, પૈસા, એક વસ્તુના, નાની મોટી ખુરશીઓ અને ટેબલોના ભાગલા કાપેલા છે. એટલે વિભાજન એ જરાય સહેલી વસ્તુ નહોતી. તો એ આ બધું કરતા કરતા એ પણ કરે છે અને આખા દેશના રજવાડાઓના બધા જ રાજાઓ સાથે બિલકુલ માનભેર, બિલકુલ એમની સાથે સન્માન એમનું જાળવીને, એમને કુવાડા જેવી ભાષા અહીં જે છે એ રાજાઓ સામે એમણે નથી વાપરી. કુવાડા જેવી ભાષા સરદારે 2 જ વ્યક્તિ સામે વાપરી, એક નિઝામ સામે અને એક જુનાગઢ સામે, બાકી કોઈ જગ્યાએ. એમના વડાપ્રધાનના જે સંદર્ભનો જે પ્રશ્ન બધાના મનમાં હોય, તમે એને કઈ રીતે જુઓ છો? જે સમયે દેશ આઝાદ થયો એ સમયે વલ્લભભાઈની ઉંમર કેટલી હતી, ગાંધીજીની કેટલી હતી અને નહેરુની કેટલી હતી, એ આપણે જરાક જોઈ લેવાનું. પટેલની બીમારી બધાને ખબર હતી.
કાશ ઝીણાની બીમારી પણ ખબર હોત તો દેશ ક્યારેય વહેંચાયો ના હોત. કાશ, પણ ઇતિહાસ હંમેશા જો ને તોથી જ વહેંચાયેલો હોય છે. એટલે કોઈ પણ રીતે, બધી જ રીતે સરદાર પટેલ કાબેલ હોવા છતાં નહેરુની પસંદગી એ યોગ્ય પસંદગી એટલા માટે હતી કે લોકપ્રિયતા, બુદ્ધિ, દેશ માટે કશું આપવું. સરદાર પટેલનો એક પત્ર છે 1947માં લખાયેલો નહેરુ પર કે આ દેશની આઝાદી વખતે જે નીકળી પડ્યા છે એમાં સૌથી વધારે ગુમાવનાર જો કોઈ હોય તો જવાહર તમે છો. તો સરદાર અને નહેરુને નહોતું ફાવતું એના પણ કાગળોનું એક આખું પ્રકરણ છે, પણ એ બે વચ્ચે કેટલો પ્રેમ હતો એનું પણ એક આખું પ્રકરણ છે. આપણે માત્ર દુશ્મની જ વાંચવા માંગીએ અને પ્રેમ ન વાંચવા માંગીએ તો ન ચાલે. એટલે ગાંધીનો એ નિર્ણય પક્ષપાતી હતો એવું પટેલ માટે બહુ પ્રેમ છે એટલે ક્યારેક લાગે, પણ હકીકતે પટેલની ઉંમર, એમની શારીરિક કથળેલી હાલત એ બધું જોતા નહેરુ વોઝ એ રાઈટ ચોઇસ. બિલકુલ. હા, એક વસ્તુ છે કે કાશ્મીરનો પ્રશ્ન જો યોગ્ય રીતે હલ થયો હોત એ સમયે, પણ બે વસ્તુ યાદ રાખવાની. આપણે બધા જ અત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જઈને વાતો કરીએ છીએ, પણ જે કલમ હમણાં નાબૂદ થઈ 370, સરદાર પટેલે એક પત્રમાં લખ્યું છે કે આ 370 એ કાશ્મીરના જોડાણ માટેની સૌથી મહત્વની કલમ છે અને હું ઈચ્છું કે આ હંમેશા રહે. એ આપણે નાબૂદ કરી ત્યારે આપણે તાળીઓ પાડીએ છીએ. આ પટેલે લખ્યું છે, પણ એ વાંચવાનો ટાઈમ મોદી સાહેબ પાસે તો ના હોય, પણ આપણી પાસે નથી. વાંધો એ છે. દરેક ઇતિહાસની ઘટનાઓને આપણે એક બીજું મને યાદ આવ્યું. નહેરુએ 47ના ભાગલા વખતે જે બહુ જ તોફાનો ચાલતા હતા અને એ તોફાનો વખતે જેમ હિન્દુઓ ત્યાંથી અહીંયા આવ્યા, અહીંથી મુસ્લિમો ગયા અને આપણે કોશિશ કરી રહ્યા હતા કે દિલ્હીના મુસ્લિમો ન ભાગે. હવે એક એવું વાતાવરણ ઊભું કરવા માંગતા હતા. એટલે જવાહરલાલ હતા એ આવેશથી વધારે કામ કરતા, લાગણીથી વધારે કામ કરતા, અને પટેલ છે બિલકુલ તટસ્થ બુદ્ધિથી કામ કરતા. એટલે જવાહરે એક કાગળ લખેલો પટેલને કે આપણે દિલ્હીની અંદર અમુક લત્તા મુસ્લિમો માટે ખાલી રાખીએ, એ મુસ્લિમ લત્તા બને જેથી કરીને એમને સલામતી ફીલ થાય. સરદારે જવાબમાં લખ્યું છે, જે હકીકતે તો આપણે બધા જ વડાપ્રધાનોની ઓફિસમાં સોનેરી અક્ષરે ટીંગાડવું જોઈએ કે અત્યારે તો નહીં પણ ભવિષ્યમાં પણ જો દેશની સલામતી ઈચ્છતા હો, એકતા ઈચ્છતા હો અને સહિષ્ણુતાથી પ્રજા એકમેક સાથે રહે એવું ઈચ્છતા હો તો ક્યારેય આવા ઘેટો બનાવશો નહીં. હિન્દુ, મુસ્લિમ અને બધી જ વસ્તી એકમેકની સાથે રહે એવી જ વસ્તી આ દેશ માટે ઈચ્છનીય છે. પટેલને પૂજનારા આ ભૂલી ગયા છે, બિલકુલ ભૂલી ગયા છે. હા, હવે તમે પ્રશ્ન. હા, એટલે ઇતિહાસની આ બધી જ ઘટનાઓને હવે આપણે 2025માં કે એમાં મૂલવીએ છીએ અને આપણા તારણો આપીએ છીએ ત્યારે ક્યાંક આપણે એવું નથી ભૂલી જતા કે એ સમયને ધ્યાનમાં રાખીને આપણે એ વાતને જોવી જોઈએ કે આમ કરવું જોઈતું હતું ને તેમ કરવું જોઈતું હતું. એવી કોઈ પણ વાત, આ તો એક વાત છે, તો કોઈ પણ વાતને એના સમયના સંદર્ભમાં જોવાવી જોઈએ. પણ સમયના સંદર્ભમાં કેવી રીતે જોવાય? જો તમે રાજેન્દ્ર બાબુ વાંચો, જો તમે જેપી વાંચો, જો તમે કૃપલાની વાંચો, જો તમે પટેલ વાંચો, ગાંધી વાંચો, આ બધાને વાંચો તો તમે એને એ સમયના સંદર્ભમાં ઉકેલી શકશો, નહીતર નહીં. જ્યાં સુધી મેં બધું નહોતું વાંચ્યું ત્યાં સુધી, કારણ કે મૌલાના આઝાદ નાનપણમાં બહુ ગમતા એટલે હું પણ મૌલાનાને માનતી હતી. ઇન્ડિયા વિન્સ ફ્રીડમ એમનું પુસ્તક, એની અંદર એમણે સીધું જ કહ્યું છે. એણે તો ત્યાં સુધી કહ્યું છે કે પટેલ પોતે કશું નહોતા, ગાંધીનો સાથ એણે એટલે જ લીધેલો. હકીકતે પટેલ જ્યારે ગાંધીની સાથે જોડાય છે 1917માં, ત્યારે દૂરની ક્ષિતિજે પણ સત્તા ક્યાંય દેખાતી નહોતી. એટલે આ આરોપ બિલકુલ પાયા વગરનો છે, બિલકુલ. પણ નેતાઓ પણ છેલ્લે તો માણસો હોય ને, એટલે એકમેક પર, અને મૌલાના અને સરદાર વચ્ચેના પત્રો તમે વાંચશો તો તમને એના જવાબ પણ મળશે.
પણ જેટલું બને એટલું વધારે વાંચો. આપણે તો વાર્તાય બાકી છે, નવલકથાય બાકી છે, કવિતા બાકી છે, નિબંધ બાકી છે, તો આત્મકથાઓ અને જીવન કથાઓ સુધી ક્યાં પહોંચવું? તો પણ પહોંચાય. ઓકે, હવે નથી ને સવાલ? ચાલો, થેન્ક યુ. બેનની સ્પષ્ટ વાત અને પુષ્કળ અભ્યાસ આપણને અનુભવાય અને આપણને પણ એમ થાય હજી કેટલું વાંચવાનું છે. એટલે સતત એમ થાય કે સાંભળતા રહીએ એવું આપણને થાય. હવેનું આપણું જે છે એ પ્રમાણે સંસ્થા પરિચય અને સંસ્થા દર્શન આપણને નકુલ મામા કરાવશે. તો એ અત્યારનો આપણનો સમય છે, કલાકનો એ જે સમય છે